જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મોમ્સ કિચન ગુજરાતી રેસીપી ચેનલમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. આજે આપણે બનાવીશું સ્વાદિષ્ટ ઘઉંનું ખીચું. એને બનાવવા માટે આપણે એક કઢાઈ લઈ લઈશું. એમાં 2 કપ પાણી કરીશું. અહીંયા પાણીનું કોઈ માપ નથી લેવાનું, જે પ્રમાણે ખીચું કરવું હોય એ પ્રમાણે પાણી લેવાનું છે. હવે એમાં અડધી ચમચી અજમો એડ કરીશું. અને અડધી ચમચી જીરું એડ કરીશું. હવે મીઠું લેવાનું છે. મીઠું આમ તો તમે સ્વાદ મુજબ લઈ શકો છો, પણ અહીંયા થોડું આગળ પડતું લેવાનું છે, કારણ કે આમાં ઘઉંનો લોટ પણ એડ કરવાનો છે. હવે આપણે મરચાંની પેસ્ટ એડ કરીશું. આમાં મરચાં પણ થોડા આગળ પડતા લેવાના છે. આમાં મરચાંની પેસ્ટ પણ લઈ શકીએ છીએ અને મરચાં ઝીણા સમારીને પણ લઈ શકીએ છીએ, પણ બધું આગળ પડતું થોડું લેવાનું. પણ અજમો થોડો માપનો નાખવાનો છે, કારણ કે અજમાથી થોડો ટેસ્ટ બદલાઈ જાય. હવે આ પાણીને આપણે ઉકળવા દઈશું, હલાવતા રહીશું અને ઉકળવા દઈશું. લગભગ 5 થી 7 મિનિટ સુધી આ પાણીને આમ ઉકળવા દઈશું. પછી જ આપણે લોટ એડ કરીશું. ત્યાં સુધી આપણે પાણીને ઉકળવા જ દઈશું. પાણી ઉકળશે એટલે અજમાનો ટેસ્ટ અને જીરુંથી રંગ પણ સરસ આવશે. હવે આપણે એમાં ખાવાનો સોડા અડધી ચમચી એડ કરીશું, એટલે તરત ઉભરો આવશે અને પછી બેસી જશે. હવે આપણે ધીરે ધીરે ઘઉંનો લોટ એડ કરવાનો છે. ઘઉંનો લોટ અહીંયા મેં એક મોટી વાટકી લીધો છે, પણ આની અંદર ધીમે ધીમે એડ કરવાનો, એકસાથે એડ નથી કરવાનો. એકસાથે એડ કરવાથી ગઠ્ઠા થઈ જાય. થોડો થોડો એડ કરતા જવાનું અને આપણે લોટને હલાવતા રહીશું. અને તમને જો ગેસ ઉપર ના ફાવે તો નીચે ઉતારીને પણ સારી રીતે મિક્સ કરી શકો છો, પણ આવી રીતે ધીમે ધીમે એડ કરતા જવાનું અને વેલણથી હલાવતા જવાનું છે, જેથી ગઠ્ઠા પડશે નહીં અને ખૂબ સરસ આપણો લોટ બફાશે. આવી રીતે સાઈડમાંથી પણ આપણે લોટ જે હોય એને લેતા જવાનું અને અંદર બરાબર મિક્સ કરતા રહેવાનું છે. આવી રીતે આપણો લોટ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી એને હલાવતા રહેવાનું છે. હવે આપણો લોટ બહુ સરસ રીતે મિક્સ થઈ ગયો છે, એટલે હવે આપણે 2 મિનિટ સુધી એને ઢાંકી અને ચડવા દઈશું. પછી આપણો લોટ રેડી થશે. આપણે રોટલી બનાવીએ એ જ ઘઉંનો લોટ લેવાનો છે. હવે આપણે 5 મિનિટ થઈ ગઈ છે, તો લોટને જોઈ લઈશું. તૈયાર આપણું ખીચું થઈ ગયું છે. હવે એને બરાબર હલાવી લઈશું. તો તૈયાર છે આપણું ઘઉંનું ખીચું. હવે એને 2 મિનિટ સુધી ગેસની ફ્લેમ ઓફ કરી અને રહેવા દઈશું. ત્યારબાદ આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. ઘઉંના ખીચાને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. એની ઉપર સિંગ તેલ અને મેથીનો મસાલો ભભરાવી લઈશું. અહીંયા આપણે તલ પણ કરી શકીએ છીએ. તો તૈયાર છે આપણું ઘઉંનું સ્વાદિષ્ટ ખીચું.